રામ રામ સીતારામ. જો ભાઈ આજ વરસાદ બગડાટી બોલાવા દેવાનો હોય, કારણ કે વરસાદ અમારી બાજુ તો ચાલુ થઈ ગયો અને વાવડ સાંભળ્યા કે રામવાયુ ને ખાંભોદર બાજુ ને બગોદર બાજુ નકરી બાકા ઝીકી બોલાવા દીધી કે વરસાદી. અને આજની તારીખમાં ફૂલ વરસાદી વાતાવરણ, વાતું પૂર્યું. આજની તારીખમાં ધડબડાટી બોલાવી દી નટાને જો ચાલુ થઈ ગયો વરસાદ અને આપણે જવાનું છે આપણા મકાનની મુલાકાતે, કારણ કે ઘણા દીથી આ મકાનની મુલાકાત નથી લીધી અને ત્યાં ઘણું બધું કામ પણ આગળ વધાર્યું. અને આજ છે નોઈમમાં આજ કોઈ મેરો કરે ન લે, કારણ કે વરસાદ ત્યાં પણ અટાણે ધડબડાટી બોલાવે અને આ વેધર અટાણે જોઈએ ને તો હાવ એકદમ ઠંડુ ઠંડુ. કારણ અને અમે કરી લીધો હાથે મેઠમનો મેરો, કારણ કે આપણી ખબર જ હતી કે વરસાદ આવવાનો છે. બાકા જીકી બોલાવી આ પાણી ભરાઈ ગયા ટાણામાં. અને કાલે હારામાં હારો વરસાદ પોરબંદરમાં આઠમ નદી પણ આવ્યો હતો અને ગાવરમાં આઠમ નદી હારામાં હારો વરસાદ હતો. અને આપણે જઈએ આપણા મકાનની મુલાકાતી, કારણ કે જાજાદી થઈ ગયા. આ બાજુ આવ્યો, આ બાજુ આવ્યો. મોતના કુવામાં ભડકા જ બરે ને ત્યાં બાપા. અટાણે મેં વરહે અટાણે જવાય નહીં પોરબંદર. અને જો આ બાજુ આ અટાણે કારા ડિભાંગ વાદરું સીડ્યા, આ આગળ બગડાટી બોલાવવાના હે હિંબરમાં, એ તમને આગળ બતાડીએ અમે. તૈયારીમાં જ છે, હાવ ફૂલ તૈયારી છે. મોરો એ ક્યાં જ દે દેવાનો હોય કે વરસાદ રાતે સારો વરસાદ પડે ગયો તો અમારે. અને સ્લેબ આપણો આ મકાનનો ભરાઈ ગયો, સામેના મકાનનું લેન્ટર કમ્પ્લીટ છે અને 2-3 દીમાં પાછી બગડાટી બોલવાની છે આપણા કામની. અને આ છે આજનું કંઈક આવું વાતાવરણ. જો આ વાદળ બધા સીડ્યા ને એ આગળ ધડબડાટી બોલાવવાના હે. તો જઈએ આપણા મકાનની અગાસી ઉપર અને ત્યાંથી જોઈએ નજારો, કેવો નજારો લાગે એ આગળ અગાસી ઉપરથી ખબર પડે જાય. અને આમાં એક તો હમણાં નીકળવું ને એ પણ એક અઘરો કિસ્સો છે, કારણ કે સોકા ટેકા લગાડેલું હોય એટલે ખાસ ધ્યાન રાખવું પડે. ને એક તો અંધાર પટ. અહીં વહી આવે, આ બાજુ વહી આવે. તો આપણે ચડીએ સીડીના પગથિયા અને જોઈએ કંઈક નજારો કેવો છે ને. જો આથી આ વ્યૂ તમને આજનો બતાડીએ અને આથી પાછા પગથિયા ચડીએ. બાકી આજ વરસાદ 100%ની ગેરંટી સાથે બગડાટી બોલાવવાનો હોય અને બોલાવવાની ચાલુ કરી દીધી છે આ બાજુ. અને જો ટોર બોર બધા ભીડ્યા બધા પાણીના. આ છે આપણો સ્લેબ ભર્યો ને, એમાં ક્યારા બનાવ્યા કે સ્લેબ જોરદાર પાકે જાય. આ જો બધા ક્યારા ભરાઈ ગયા. આપણે જઈએ આગળ. અને જો આ વાદળ બધા સીડ્યા ને આ બાજુ આગળ બગડાટી બોલાવા દેવાનું હોય. આજ પોરબંદરના મેળામાં માણસને બધાને ભીંજવી દેવાનું. કામ તારું કહેવાનું હોય આજ મેળો કરવા જ કોઈ લગભગ નહીં જે હવે. હા હાંજના સમયમાં દિનાંગ હતો એ નથી થયો મે દિવસના મેળો. બાકી અટાણેથી આવું પૂરું કામ લેવાઈ જાય ને. નકર ન મોટી હોય ને પેલા ગાડી થી હેન્ડગાર્ડ તૈયાર કરી હોય તો આપણી ગાડી પૂગે ગઈ હોય ભાઈ. અટાણે આપણી પાછા રહીએ ને આપણે હાથે મેઠમનો મેરો કરી લીધો, કારણ કે આપણી ખબર જ હતી કે વરસાદ હે એ ધબધબાટી બોલાવવાનો જ છે. અને આવું છે કંઈક વેધર ચારે બાજુ. આ છે આપણો બગીચો. કાલે ભારી ફજૂર ફારકામાં બેઠા, ધબધબાટી બોલાવી દીધી હતી હોળીમાં. જો ગાજે વરસાદ હે
ગાજે અને આ બાજુ પણ બેક સાઈડમાં જો કારા ડિબાંગ વાદળ સડેગા જો ચારી બાજુ. આજ વાતાવરણ એવું થઈ ગયું એટલે ડીમનું પાણી દેખાય છે. અને જો આમાં ક્યારા એવા મસ્ત બનાવ્યા ને કે ફૂલ બધાય ભરાઈ ગયા. સામે હે આપણા બીજા મકાન, એનું કામ ધબધબાટી બોલતું હાલે. જ્યાં બાજુ તો વરસાદ આવે હે એ આવે પટ બોલતી ભાગ ભાગ. વરસાદી બગડાટી ચાલુ કરી દીધી ભાઈ. આવ્યો ફૂલો ફૂલ બગડાટી બોલે ગઈ એટલી ઘડીમાં તો જો ધબધબાટી બોલતી આવે. વિડિયોમાં મે વરસાદ આવે હે ચાલુ વિડિયોમાં વરસાદ આવે જો ભાઈ વરસાદી બાકાજીકી બોલાવવાની ચાલુ કરી દીધી ને આપણે આપણા સ્લેબ ભરાઈ ગયો મકાનની અંદર જતા રહીએ. કારણ કે મારો ફોન આવતા ભીંજવે નાખીએ. આય દેવા મીંડ્યો. ભાગ 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 ભાગો. બાકાજીકી બોલે ગઈ ભાઈ. આ તમે જોવે હગો લાઈવ ડેમો. હે ઓહો હે ભાગો ભાગો ભાગો. હે કરો મેરા એવો કરો તમ તમારે મેરા. એ આપણે હે ને સ્પેશિયલ આ પોર્સ છે ને એ સ્પેશિયલ એ સારું જ બનાવી કે આપણા ગમે એવો વરસાદ પડતો હોય તો આપણે આથી અને આથી હે ને બાકાજીકી બોલતી હોય ને વરસાદની એ કંઈક જોવાની આવી મજા આવે. આપણે ફિટ કરવાનો છે આ ઇન્ડોરો. આ જગ્યાએ ઇન્ડોરો ફિટ કરવાનો હોય અને આ બેહવાનું હોય નીચે. એટલે આથી પછી તો આપણે જાય વરસાદ ને ધબધબાટી બોલાવતો હોય ને એ જોવે હે ગયે. બરોબર ને? જો ભાઈ વરસાદી મોરો ઠોકા દીધો હાવ. ચાલુ વિડીયામાં ચાલુ બ્લોગની અંદર વરસાદી બગડાટી બોલાવવાની ચાલુ કરી. અને આ વરસાદ હે ને ખરેખર આ ભૂરનો પવન હે ને ટાણે વરસાદી ભૂર ઈ બાજુથી આવે ખૂણનો. જો વાતાવરણ પકડાઈ ગયું મારે એકદમ. તો ગામ હિંબર, તાલુકો જિલ્લો પોરબંદર. વરસાદની શરૂઆત અને આ બાજુ તા ફૂલ બાકાજીકી બોલતી આવે. અહીં જોતા અંધારા પડતા આવે. હા આવ્યો ને એના કરતા આ વધારે આવે છે. અંધારા પડતા આવે. હા કઈ દેખાતું ને પીટતું ને વરસાદ જ આવે એવું લાગે. લોકો દેખાય વરસાદ જ. રિક્ષો બગડાટી બોલાવતો જાય. ઓ ભાઈ વરસાદ આવે ને એટલે વાતું પૂર્યું છે આજ. વાદળું બધું એક થેગું અટાણે જોરદાર અને ફૂલ બાકાજીકી બોલાવી દઈએ. અને આમાંથી પાણી વ્યા જાય ને ગોઠણી તો જામો પડે જાય. રેતી આપણી તાલપત્રી માથે નાખી આજ મને હે કે ધોવાવાની હે. હે આજ રેતી ધોવા હે. ના રે ના. હા વરસાદ એટલે આવી એટલે આ રેતી ધોવા હે. જા વરસાદ ચાલુ થયો ફૂલ પાછો. અને આપણે આજે જવું ને થાય તેમનો મેરો કરવા. એ આજ નોમ છે ને આપણે નોમ હાથે માઠેમ કરી લીધો એટલે હવે આપણે આજ જવાનું થાય નહીં. આજે બધાય જેટલા લક્ષક તો બધાય હકીલિયા કરીને બધાય હકીલિયા કરી લીધા કે આજે કોઈથી મેરો થવાનો ને. કારણ કે ચારી બાજુ વરસાદનું જોર એટલું ખતરનાક છે ને. અને અગાહી એવી દીધી અંબાલાલ કાકાએ ભૂકા કાઢ નાખીએ કે એ કીવાના ભૂકા કાઢે જવાનું રહીએ. વરસાદ આવી છે. બાકી તો આ વારાખરે આ ભરાતું જે રેતી ધોવાઈને જતી ને એ બહુ નહીં ધોવાઈને જાય. ભરાઈ ગયું ને ભરતી થઈ ગઈ એટલે એ થોડુંક રેતી ઓછી ધોવાય છે. તો આ છે આપણા 2 મકાનનું પ્લાનિંગ જબરદસ્ત જે તમે જોવે હગો. હે તો અને માંડવીની વાત કરીએ ને તો ખરેખર માંડવી અવારના વરસમાં જામો લજાવી છે. વરસાદી ટાઈમ થાય એટલે કંઈ વાંધો નથી. અને માંડવી અવારના વરસમાં
ટૂંકી કાતરી જામી. આ બાજુ તો પાણી ભીરે, કારણ કે વરસાદ બાકાજીકી બોલાવે એટલે આ બાજુ આપણે જોઈએ. અવારના વરસમાં માંડવી હાવ ટૂંકી કાતરી. આ છે આપણી માંડવી. અને આ છે આપણું આખું ખેતર. માંડવીમાં દુઃખ દર્દ કઈ છે નહીં. અને જો આ બાજુ વરસાદી ગાજવાનું ચાલુ કર્યું. હીરાઈ ઓછી આવી માંડવીમાં. આ બાજુ આપણો બગીચો. વેધર એકદમ શાંત અટાણે હો. વરસાદ આવ્યો ને એટલે ઝાડવા એમ નાઈ નાખ્યું હાવ એકદમ. અને આ બાજુ અંજીર ખાવાનું હાલે. અંજીર પાકે ગયા મસ્ત. જો અંજીર કંઈક છે ને આવા પાકે ને એટલે એકદમ મસ્તી ના થઈ જાય. અને ફોન થઈ આવી છે. અને આપણા બગીચાનું છે ને અટાણે નજારો કંઈક છે ને ઓર છે આખો. આ બાજુ આંબા એટલે જો વરસાદ ગાજ્યો આ બાજુ જો ધડા ધડી જોતા. ચારી કોલા વરસાદ વરસે તોય પણ ચાલુ મે હોય તો મેળામાં જાવું છે કે જરાક બંધ થાય તો વર તૈયાર થઈ જાય. અને આ બાજુ આપણા આંબા હે મસ્તી ને. ના પડા ગાય છે મેળો બંધ થઈ જવાનો હોય, વરસાદ આવવાનો હોય. આ ચારી કોલા વરસાદ વરસે અને આજ ની મેળો કરવા દે તોય જરાક ફોન આવે કે વરસાદ બંધ છે તો વર નાથો તૈયાર થઈ. તો આ છે આપણી વાડીનો બગીચો. અને આખા બગીચાનો વ્યૂ તમે જોવે હગો. હેતામાં વરહદી પછી તો નીકળ્યા હે નહીં. અને એમાં ખાસ અમારે આવોકાદો કેટલો મસ્ત. એ હાર્દિક ની કહીએ કે તું હારો કર મેળો બંધ છે કે મેળામાં જવાનું થતું ને અને અત્યાર થામાં આ વરસાદ અટાણે હે ને બધોય બગડાટી જ બોલાવે. આ બાજુ પોરબંદર આવ્યું, આ બાજુ ખીરહર, આ બાજુ ધબધબાટી બોલે. અને અહીં જોઈએ તો લગભગ શારીગમાં એક હરખું વેધર થઈ ગયું ના. શાંત વાતાવરણ અટાણે થઈ ગયું પણ મેં બેરું કામ કરે એમ પવન નીકળીએ કે નહીં નીકળે. આ વાતાવરણ જોતા બગડાટી જ બોલાવવાનો છે એવું લાગે. આ ગાજી આ બાજુ ફૂલ